हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છે કાંદા અને બટેટાના મિક્સ ભજીયા। તો કેવી રીતે બનાવવાના છે તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ અને એનું બેટર કેવી રીતે બનાવવાનું છે તે આ રેસીપીમાં હું બતાવીશ। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો એક બાઉલમાં આપણે 2 કપ ભરીને ચણાનો લોટ લઈ અને થોડુંક પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું। આપણે પરફેક્ટ માપ સાથે આજે બનાવવાના છે કાંદા બટેટાના ભજીયા। તો 2 કપ ભરીને આપણે ચણાનો લોટ અને થોડું પાણી એડ કરી અને 5 મિનિટ માટે આને બેટરને ઠીક સરસ રીતે ફેટી લઈશું। તે એક વાટકી કાંદો એકદમ ચોપ કરેલો, બટેટાની ચિપ્સ એકદમ ચોપ કરેલી, 2 લીલી મરચી, ધાણા એડ કરીશું, 1 ચમચી અજમો, હળદર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે। આમાં આપણે થોડુંક પાણી એડ કર્યું, ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું અને એકદમ બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે। ત્યારબાદ આપણે 1 ચમચી બેકિંગ સોડા એડ કરી થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। લાસ્ટમાં આપણે એડ કરીશું 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ। તો તમારા તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો। તો આ રીતે બનાવશો બેટર તો એકદમ સરસ રીતે તમારા ભજીયા બનીને રેડી થશે। તો એક બાજુ પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે તેને એકદમ સરસ રીતે ભજીયા આ રીતે પાડી લઈશું। તો ગોલ્ડન બ્રાઉન થાય એક બાજુથી એટલે બીજી સાઈડ ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, બનીને રેડી થઈ ગયા છે। તો આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈશું। અને જો તમને અમારી વિડીયો પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। અને આવી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ। તો આવી અવનવી રેસીપી માટે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને બાય બાય।